ગુડ ઇવનિંગ માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આજે આપણે સેન્ડવિચ બનાવશું. આ શિમલા મરચાં છે, આ પછી કાંદા છે, ટમાટા છે, મેયોનીઝ છે, બ્રેડ છે, ચીઝ છે. આજે સાંજે અમે સેન્ડવિચ બનાવી છે મેયોનીઝવાળી. તમે લોકો કેવી રીતે બનાવો છો મને કમેન્ટમાં કહેજો. હવે એમાં આપણે લીલા કાંદા છે એ નાખશું, પછી શિમલા મરચાં નાખશું, ટમાટા નાખશું, બધા ઝીણા કાપી ને એમાં નાખશું, પછી મિક્સ કરવાનું. હવે એમાં છે ને આપણે જે બટેટા હતા બાફેલા 5 બટેટા એ નાખવાના. બટેટા અને બધાને મિક્સ કરવાનું. એ બધું માવો બનાવી લેવાનું સરસ રીતે ને પછી એમાં મીઠું નાખવાનું અને પછી ચમચાથી આપણે બધું મિક્સ કરી લેવાનું. હળદર, લાલ મરચું, પછી જે આપણે સેન્ડવિચનો મસાલો આવે છે ને એ નાખવાનો. બહુ સરસ સેન્ડવિચ બને છે અમારી. તમે પણ ઘરે ટ્રાય કરજો, કેવી રીતે બનાવો છો મને કહેજો. હવે એને સરસ રીતે આ મિક્સ કરી લેવાનું. સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એની ઉપર મેયોનીઝ નાખવાનું અને પછી એને આપણે બ્રેડ ઉપર લગાડશું. મેયોનીઝ બહુ સરસ લાગે, આમાં છોકરાઓને ભાવે છે. અમે બટર ઓછું પછી એમાં મિક્સ કરી ને હવે આપણે બ્રેડ ઉપર ઘી લગાડશું. અમે લોકો બટર નથી ખાતા, તમે લોકો ખાતા હો તો બટર લગાડજો. અમે ઘીનો યુઝ કરીએ છીએ, તમે બટર લગાડતા હો તો બટર લગાડજો. હવે પછી એની ઉપર આપણે જે આ માવો બનાવ્યો તો એ આપણે એને સોસ નાખવાનું. હવે આ સોસને આપણે ચમચીથી એને બધી કરી નાખશું. પછી એની ઉપર જે આપણે માવો હતો એને ઉપર લગાડી દઈશું. હવે આ બેવને મિક્સ કરી ઉપર ચીઝ નાખવાની. આ ચીઝ છે. પછી આપણે એને હવે શેકી લઈશું. તમે કેવી રીતે શેકો છો એ રીતે શેકી લેવાનું. મારી પાસે મશીન છે, એ મશીનમાં નાખીને હું શેકી લઈશ. હવે આ આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ. હવે એના 2 ટુકડા કરી સોસની સાથે છોકરાઓને આપશું. મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરજો. મારી સેન્ડવિચ જો તૈયાર થઈ ગઈ છે, તમે ઘરે બનાવજો, પછી મને કહેજો કેવી બની. લાઈક, સબસ્ક્રાઈબ પ્લીઝ.